નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ. આજે આપણે જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે તે છે પોલીમેટાલિક નોડ્યુલ્સ, જેને આપણે ટૂંકમાં PMN તરીકે ઓળખીએ છીએ. પ્રિલિમ પરીક્ષામાં આ નાનો એવો મુદ્દો આપણને ઉપયોગી સાબિત થઈ શકે. દોસ્તો, PMN પોલીમેટાલિક નોડ્યુલ્સ એ એક્ઝેક્ટલી છે શું? તો મહાસાગરોના તળિયે આપણને અહીંયા જે ઇમેજમાં બતાવવામાં આવેલું છે એવી ઘણી બધી ધાતુઓનું મિશ્રિત સ્વરૂપ કે જે બટેટા જેવા આકારનું લાગતું હોય એ મહાસાગરના તળિયા ઉપર વિશાળ માત્રામાં ફેલાયેલું હોય છે. દોસ્તો, આ એવા ટુકડાઓ હોય છે કે જેમાં ઘણી બધી અગત્યની ધાતુઓ જે છે એ મિશ્રિત સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે એકથી ઘણી બધી વધુ ધાતુ હોવાના લીધે આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ પોલીમેટાલિક. નોડ્યુલ્સનો મતલબ થશે ગૂંથાયેલો છિદ્રાળુ ટુકડો, જેનો આકાર મેં હમણાં કીધું એમ બટેટા જેવો આકાર એનો હોય છે. તો પહેલી વાત એ કે ભાઈ PMN આપણને મળે છે કઈ જગ્યાએ? તો કે મહાસાગરોના તળિયે જોવા મળે છે. હવે બીજી એક બાબત, જ્યારે આપણે એમ ચર્ચા કરીએ છીએ કે ભાઈ તેમાં ઘણી બધી અલગ અલગ ધાતુઓ આપણને જોવા મળે છે, તેમાં કોનો સમાવેશ થાય છે? તો દોસ્તો, ખૂબ જ ઉપયોગી, કિંમતી, ઉદ્યોગોમાં જેની ખાસ વિશેષ જરૂરિયાતો છે એવી અનેક ધાતુઓ આપણને એમાં મળે છે. જેમ કે મેંગેનીઝ મળે છે, આયર્ન મળે છે, નિકલ, કોપર, કોબાલ્ટ, સીસુ, આવી ઘણી બધી ધાતુઓ છે એ એકબીજા સાથે ગૂંથાયેલી મિશ્રિત સ્વરૂપમાં આપણને જોવા મળે. આ બધા પૈકી સૌથી વધુ, જો ખાસ સમજો, પ્રિલિમમાં આપણને અહીંયાથી પ્રશ્ન ઉભો થઈ શકે, સૌથી વધુ જે આપણને ધાતુ અથવા તો ખનિજ જે જોવા મળે છે એ મેંગેનીઝની છે. એટલા માટે પોલીમેટાલિક નોડ્યુલ્સ PMN ને મેંગેનીઝ નોડ્યુલ્સ આવા નામથી પણ ઓળખવામાં આવે છે. મતલબ PMN નો જે હિસ્સો છે મિત્રો, એમાં અંદાજે 90 થી 92% જેટલો હિસ્સો છે એ મેંગેનીઝનો છે. એટલે અહીંયાથી આપણો પ્રિલિમનો પ્રશ્ન થશે. આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે જુઓ, ઘણા બધા દેશો પોતાની અલગ અલગ ઉદ્યોગોની જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને મહાસાગરના તળિયે રહેલી આ જે બધી કુદરતી સંપત્તિ, ખનિજ સંપત્તિ છે એનું અત્યારે સંશોધન કરી રહ્યા છે અને એનું ઉત્ખનન કરી રહ્યા છે. ભારત પણ આ ક્ષેત્રમાં અત્યારે આગળ વધી રહ્યું છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભારતને વિશાળ મહાસાગર કિનારો આપણે ભારત ધરાવે છે, તો આપણને એનો આર્થિક લાભ મળવાનો છે. તો ખાસ આપણે સમજવું પડશે મિત્રો કે આ PMN છે ને એ દુર્લભ ખનિજ એટલે કે રેર અર્થ મિનરલ્સ, બરાબર, દુર્લભ ખનિજ તત્વો છે એનો અગત્યનો સોર્સ છે. દોસ્તો, આ દુર્લભ ખનિજ જેને આપણે રેર અર્થ મિનરલ્સ કહીએ છીએ એ છે તો પૃથ્વીમાં ઘણી બધી વિસ્તૃત માત્રામાં, પણ તેનું ઉત્ખનન કરવું, તેને એકઠું કરવું, તો એની એક્સટ્રેશનની જે આખી પ્રોસેસ છે ઘણી બધી અઘરી છે. અને દુર્લભ ખનિજ મિત્રો ઉદ્યોગોમાં એની ખૂબ જ વિશાળ પાયા ઉપર ઉપયોગિતા છે. ખાસ કરીને અત્યારના જે ડિજિટલ જમાનામાં જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની બનાવટ થતી હોય, ઓટોમોબાઈલ ફિલ્ડમાં અલગ અલગ પ્રકારના ઓક્સિજન સેન્સર્સ જેવા સંસાધનોની અંદર પણ જે બધી ખનિજો વપરાય છે એ દુર્લભ ખનિજોની કેટેગરીમાં આવે છે. તો આ હાઈટેક ઇન્ડસ્ટ્રી માટે વપરાતી દુર્લભ ખનિજો છે એ આપણને PMN માંથી મળે છે. તો ભારતે આ દિશા તરફ 1987માં કદમ આગળ રાખ્યું છે. ભારત દુનિયામાં એવો પહેલો દેશ હતો કે જેણે PMN ઉપર સંશોધન માટે UNO તરફથી મંજૂરી મેળવી. અને ભારતે શું કર્યું? યુનાઇટેડ નેશન તરફથી હિન્દ મહાસાગરના મધ્ય ભાગમાં, મધ્ય ક્ષેત્રમાં જે પણ PMN નો વિશાળ જથ્થો આવેલો છે તો તેની સંશોધન માટેની પરવાનગી એમણે મેળવી લીધી. આ ઉપરાંત અત્યારના સમયમાં બીજા પણ કેટલાક અભિયાનો PMN ઉપર કાર્યરત છે. કેટલાક ફેક્ટ્સ આપણે ચકાસીએ. 2002માં દોસ્તો ઇન્ટરનેશનલ સી બેડ ઓથોરિટી સાથે ભારતે આ PMN ઉપર સંશોધન કરવું, એનું ઉત્ખનન કરવું એ માટે 15 વર્ષ સુધીના કરાર કર્યા હતા. ઓકે, જે આગળ જતા 2016માં રિન્યુ થયા અને 2022 સુધી લંબાવવામાં આવ્યા. મતલબ આ આપણા માટે કરંટ અફેર્સનો મુદ્દો થઈ જાય છે. સાથોસાથ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે એણે પોલીમેટાલિક નોડ્યુલ્સ પ્રોગ્રામ પણ અત્યારે શરૂ કરેલો છે, તો એના ઉપર પણ કામગીરી થાય છે. તો દોસ્તો, આ એક નાનો એવો મુદ્દો છે PMN, પણ જે તમને આવનારી સમયની પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. મતલબ આ જીઓગ્રાફી સાથે સંકળાયેલો મુદ્દો છે, અર્થ સાયન્સ અને ટેકનોલોજી સાથે પણ આ મુદ્દો સંકળાયેલો છે. ખાસ આપણે નોંધવાનું છે કે પોલીમેટાલિક નોડ્યુલ્સમાં સૌથી વધુ માત્રામાં આપણને મેંગેનીઝ મળી આવે છે. આવા જ અગત્યના લેક્ચર્સ માટે અમારી સાથે સોશિયલ મીડિયા ઉપર કનેક્ટ રહો, જોડાયેલા રહો વર્લ્ડ ઇન બોક્સ સાથે. થેન્ક યુ.